એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે અને આ પ્રેરક પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે કે ગુરુજીની આજ્ઞા એટલે શું, ગુરુજીની આજ્ઞાનું મહત્વ શું અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરવાથી આપણે શું ફાયદો થાય છે. અને આના ઉપર એક સુંદર મજાનો પ્રસંગ છે. આપણા ભારત દેશની અંદર અનેક નામી અનામી સાધુ સંતો સિદ્ધો મહંતો થઈ ગયા અને આ બધાએ કંઈક ને કંઈક ઉપદેશો આપ્યા છે, કંઈક ને કંઈક ભારત માટે, કંઈક ને કંઈક સનાતન ધર્મો માટે કર્યું છે અને પોતાનું આખું જીવન આ ભારતીય સંસ્કૃતિ માટે એણે ખપાવી દીધું છે. અને આ બધા સિદ્ધો સંતો અને મહંતોમાં એક ઉજળું અને સુંદર નામ એટલે ગુરુ નાનક દેવજીનું નામ. ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સ્થાપક, શીખ ધર્મના ગુરુ કહેવાય છે. અને આજે આ પ્રસંગમાં આપણે ગુરુ નાનકના જીવનકાળનો એક સુંદર મજાનો પ્રસંગ રજૂ કરવો છે. એક વખત ગુરુ નાનક દેવજી પોતાના બધા શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ જતા અને એ સમયમાં એ વખતમાં કોઈ વાહન વ્યવહાર નહોતો. ઘોડાગાડીઓ અને બળદગાડાઓ હતા, ઊંટ ગાડીઓ હતી અને અથવા તો પગપાળા જવાતું. અને ગુરુ નાનક દેવજી પોતાના શિષ્યો સાથે પગપાળા જતા અને એ સમયે ઘનઘોર જંગલો પણ હતા. અને જ્યારે ગુરુ નાનક દેવજી એક ગામથી બીજા ગામ એમના શિષ્યો સાથે જતા અને ત્યારે વચ્ચે એક ઘનઘોર જંગલ આવ્યું અને આ જંગલની અંદર થોડે દૂર ચાલ્યા હશે અને ત્યાં એક કાદવ કીચડ ભરેલું તળાવ આવ્યું. અને આ તળાવ જોઈ અને ગુરુ નાનક દેવજીને મનમાં એક વિચાર આવે છે કે આ તળાવ આખું કાદવ કીચડથી ભરેલું છે અને આજે મારી પાસે આટલા બધા શિષ્યો છે તો આ બધા શિષ્યોમાંથી ઉત્તમ શિષ્ય કોણ છે? મારા બધા શિષ્યોમાંથી ઉત્તમ પ્રકારના શિષ્યની મારે આજે કસોટી કરવી છે. અને એ સમયમાં ગુરુ નાનક દેવજી પાસે એક કાંસાનો કટોરો હતો અને આ કટોરામાં ગુરુ નાનક દેવજી પાણી પીતા, ગુરુ નાનક દેવજી એ કટોરામાં જમતા અને એ કાંસાનો કટોરો ગુરુ નાનક દેવજીને પોતાના પ્રાણથી પણ પ્રિય હતો. અને આ વાતની જાણ બધા શિષ્યોને પણ હતી. એટલે જેવા ગુરુ નાનક દેવજી અને એમના શિષ્યો એ કાદવ ભરેલા તળાવ કિનારે આવ્યા અને ત્યારે ગુરુ નાનક દેવજીએ પોતાની પાસે રહેલો એ કાંસાનો કટોરો કાદવમાં ફેંકી દીધો અને ઘણો બધો દૂર જઈ અને એ કાંસાનો કટોરો કાદવમાં પડ્યો. ગુરુ નાનક દેવજીનું આવું વર્તન જોઈ અને બધા શિષ્યોએ ગુરુ નાનક દેવજીને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, તમે આ શું કર્યું? આ કાંસાનો કટોરો તો તમને પ્રાણથી પણ પ્રિય હતો અને આ કાંસાના કટોરામાં તમે રોજ પાણી પીતા, તમે રોજ એમાં જમતા, તો આ કટોરાને તમે આ કાદવ કીચડવાળા તળાવમાં શા માટે ફેંકી દીધો? અને ત્યારે ગુરુ નાનક દેવજીએ પોતાના બધા શિષ્યોને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મારી વાતમાં આ કટોરો મારાથી આ કાદવ કીચડના તળાવમાં પડી ગયો છે. પરંતુ હવે મને અફસોસ થાય છે કે આ કટોરા વિના હું પાણી કઈ રીતે પીશ, આ કટોરા વિના હું જમીશ કઈ રીતે? પરંતુ હવે એ કટોરો એટલો દૂર છે કે એને લેવો મુશ્કેલ છે. તમારા કોઈમાંથી કટોરો લાવી દેશે? અને ગુરુ નાનક દેવજીની આ વાત સાંભળી અને શિષ્યો બધા મનોમન મૂંઝાણા, કારણ કે એ તળાવ કાદવ કીચડથી ભરેલું હતું અને એ તળાવ કેટલું ઊંડું છે એ કોઈને ખબર નહોતી. અને આ કાદવ કીચડમાં પડવું એટલે પોતાના શરીર ખરાબ કરવા, પોતાના કપડાં ખરાબ કરવા, અને આ તળાવ કેટલું ઊંડું છે એ પણ કોઈને જાણ નથી. અને કાદવ કીચડમાં ખૂંચી જવાનો પણ ડર હતો. અને આના કારણે બધા શિષ્યો અંદર ગપસપ કરવા લાગ્યા. અને ત્યારે ગુરુ નાનક દેવજીએ બધા શિષ્યોને ફરી પાછું કહ્યું કે મને એ કાંસાનો કટોરો પાછો જોઈએ છે, મને કોઈ લાવી દેશે? ગુરુ નાનક દેવજી પોતાના બધા શિષ્યોને વારા પૂછે છે કે ભાઈ આ કટોરો તું મારો લાવી દઈશ? એટલે ત્યારે શિષ્ય કહે છે કે ના ગુરુજી, એ કાદવ કીચડમાં હું ન જઈ શકું, મારાથી એટલે દૂર ના જવાય, મને એમાં ડૂબી જવાનો ડર લાગે, મને એમાં ખૂંચી જવાનો ડર લાગે. બીજા શિષ્યને કહે છે અને બીજો શિષ્ય પણ એ જ રીતે બાનું બનાવે છે.
અને આમ વારાફરતી એક એક શિષ્યને ગુરુદેવ પૂછતા આવે છે અને બધા શિષ્યો વારાફરતી ગુરુ નાનક દેવજીને કોઈ ને કોઈ બાનું બતાવે છે. અને ગુરુ નાનક દેવજી બધા શિષ્યોને પૂછતા ગુરુ નાનક દેવજી એમના છેલ્લા શિષ્ય પાસે આવે છે. અને આ શિષ્યનું નામ હતું લહના. અને આ લહના નામનો શિષ્ય ગુરુ નાનકને વધારે પ્રિય હતો. ગુરુ નાનકની દરેક આજ્ઞાનું એ લહના શિષ્ય પાલન કરતો અને ગુરુના કહ્યા અનુસાર એ વર્તન કરતો. અને જ્યારે ગુરુ નાનક દેવજી એ લહના શિષ્ય પાસે આવ્યા અને ગુરુ નાનક દેવજી એના શિષ્યને કહ્યું કે તું મારો કટોરો આ કાદવ કીચડમાંથી કાઢી આપીશ. અને ગુરુની આજ્ઞા મળતા અને ગુરુને આજ્ઞાનું પાલન કરવા માટે એક પણ પળનો વિલંબ કર્યા વિના એ લહના નામનો શિષ્ય એ કાદવ કીચડના તળાવમાં કૂદી પડ્યો. અને જેવો એણે કાદવ કીચડમાં કૂદકો માર્યો એટલે એનું આખું શરીર કાદવ કીચડ વાળું થઈ ગયું. એમના કપડાં કાદવ કીચડ વાળા થઈ ગયા. છતાં પણ એ મૂંઝાણો નહીં, છતાં પણ એ ગભરાણો નહીં. અને એ કાદવ કીચડમાં રસ્તો કરતો એ મહા મહેનતે અને મહા મુસીબતે એ કાંસાના કટોરા પાસે પહોંચે છે. અને કાંસાનો કટોરો લઈ અને ફરી પાછો કાદવમાં રસ્તો કરતો એ મહા મુસીબતે એ તળાવના કિનારે પહોંચે છે. અને ત્યારબાદ એ કાંસાનો કટોરો લઈ અને શુદ્ધ પાણીના તળાવે જાય છે. અને ત્યાં એ કટોરાને સારી રીતે સાફ કરે છે અને પોતે પણ એ તળાવમાં સ્નાન કરે છે અને શુદ્ધ થાય છે. અને ત્યારબાદ એ લહના નામનો શિષ્ય એ કાંસાનો કટોરો લઈ અને પોતાના ગુરુ નાનક દેવજીના ચરણોમાં રાખે છે અને કહે છે કે ગુરુદેવ, હવે કોઈ આજ્ઞા હોય તો કયો. અને ત્યારે ગુરુ નાનક દેવજીએ એ લહના નામના શિષ્યની પીઠ થપથપાવી અને લહના નામના શિષ્યને ગળે મરીને કહ્યું કે મારે આટલા બધા શિષ્યો છે અને હું આ બધા શિષ્યોમાંથી આજે કસોટી કરવા માંગતો હતો કે મારો આ બધો શિષ્યમાંથી સૌથી ઉત્તમ શિષ્ય કોણ છે અને મારો કયો શિષ્ય મારી આજ્ઞાનું પાલન કરે છે. અને એના માટે મેં આ કટોરો આ કાદવ કીચડના તળાવમાં ફેંક્યો હતો. અને આ બધા શિષ્યોમાંથી તું મને સૌથી પ્રિય છે અને તું મારી આજ્ઞાનું પાલન કરે છે અને તું સૌથી ઉત્તમ શિષ્ય છે. અને આ વાત સાંભળી અને લહના શિષ્યની આંખમાંથી દળ આંસુડા નીકળી પડે છે. અને ત્યારબાદ એ લહના શિષ્ય ગુરુ નાનક દેવજીની દરેક આજ્ઞાનું પાલન કરતા અને સમય જતા એ લહના નામનો શિષ્ય ગુરુ અંગદ નામે પ્રસિદ્ધ થાય છે. બાપુ, આ નાના એવા પ્રેરક પ્રસંગમાંથી આપણે એવો બોધ મળે છે, આપણે એવી શીખ મળે છે કે જે રીતે ગુરુ નાનક દેવજીએ પોતાના બધા શિષ્યોની કસોટી કરવા માટે એ કાદવ કીચડના જળાશયમાં પોતાનો પ્રાણથી પણ પ્રિય કટોરો નાખી દીધો હતો અને એને કાઢવા માટે બધા શિષ્યોને વિનંતી કરી હતી. પરંતુ બધા શિષ્યો ઉત્તમ શિષ્ય નથી હોતા, બધા શિષ્યો સારા પ્રકારના શિષ્યો નથી હોતા, બધા શિષ્યો લહના જેવા નથી હોતા. અને આમાં એકાદ જ શિષ્ય એવો હોય છે કે લહના જેવું કાર્ય કરે છે. અને લહનાએ ગુરુજીનો વિશ્વાસ જીતો, ગુરુજીનો ભરોસો જીતો. અને આને કારણે એ લહના નામનો શિષ્ય સમય જતા ગુરુ અંગદ નામે પ્રસિદ્ધ થયો હતો. અને એવી જ રીતે ગુરુ આજ્ઞા છે ને એ ભગવાનની આજ્ઞા કરતા પણ મહાન છે. ગુરુજીની આજ્ઞા એ માતા પિતાની આજ્ઞા કરતા પણ મહાન છે. અને ગુરુ અને શિષ્યનો સંબંધ એકમેકના વિશ્વાસને મજબૂત કરવાનો હોય છે. ગુરુ અને શિષ્યનો સંબંધ એકમેકના ભરોસાને કાયમી માટે સ્થાપિત કરવા માટેનો હોય છે. અને ગુરુ જ આ દુનિયામાં સર્વોપરી છે, ગુરુની આજ્ઞા જ સર્વોપરી છે. અને જે શિષ્યએ ગુરુજીની આજ્ઞા માની છે ને એ જ શિષ્ય આ દુનિયાની અંદર કંઈક કરી શકાશે અને એ જ શિષ્ય આ દુનિયાની અંદર તરી શકાશે. આ ગુરુ અને શિષ્યની આજ્ઞાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.